હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે અજમાની અંદર ઓટો મારવા આવી ગયા છીએ. અજમામાં આપણે દવા છોટી હતી, એટલે આપણે ખળ અંદર બળ્યું છે કે નથી બળ્યું એ આજે આપણે જોવા આવ્યા છીએ. ચાલો તાર હવે તમને કેમેરો એ બાજુ કરીને બધું તમને બતાવી દઉં કે આપણે દવા છોટી હતી એની અંદર આપણે ખળ બળી ગયું છે કે નથી બળ્યું એ આજે આપણે ચેક કરી લઈએ. ચાલો તાર આપણે બધું હું તમને બતાવી દઉં. જુઓ મિત્રો, આપણે ખળની અંદર આપણે અજમાની અંદર આપણે દવા છોટી હતી ખળની, ચીલની ને એવી બધી હતી. અજમો કમ્પ્લીટ ઉગી ગયો છે ને ખડ પણ બળી ગયું છે. આપણે દવા છોટી હતી એટલે જોઈ શકો છો, ચાય પણ ખડ નથી, એટલે દવા બહુ અસર કરી ગઈ છે. ને વચ્ચેલા ગાળાની અંદર છે કોક ખડ, બાકી તો ખડ નથી. એટલું બધું જોઈ શકો છો તમે, અજમાની અંદર એટલું બધું ખડ નથી. આમાં ખડ નથી. ખડની આપણે દવા છોટી હતી એટલે આપણે એટલો બધો ફાયદો થયો બહુ, એટલે આપણે ખડની દવા છોટી નાખીએ એટલે આપણે નેદવો નહીં પડે. હવે નેદવો પડે કદાચ મોટો થાય તો. કદાચ 11મા મહિનાની 31 તારીખે આપણે વાયો તો અજમું. આજે થઈ છે 12માની 31, એટલે 1 મહિનો કમ્પ્લીટ થઈ રહ્યો. આ અજમાની અંદર 2-3 પોણી વાળી નાખ્યા છે. આજ રાતે એક પોણી આવશે ખરી, આજ રાતે, એટલે અજમાની અંદર 3જું પોણી થશે. કમ્પ્લીટ અજમો ઉગી ગયો છે ને આપણે દવા છોટી નાખી છે. આ જે સાઈડની પાડીની અંદર છે ખડ જોઈ શકો છો, આ બધું સાઈડમાં છે. બાકી જે કોઈ અજમો વાવલ છે એ બાજુ નથી, આ બાજુ નથી ખડ. 5 વીઘાની અંદર અજમો વાવ્યો છે. ખડની દવા બહુ માફક આવી ગઈ છે ખડની, એટલે ખડ બધું બળી નાશ થઈ ગયું. જો આમ સાઈડની અંદર ખડ છે, બાકી તો બીજું બધું એટલું બધું ખડ નથી. એટલી બધી દવા બહુ અસર કરી છે. થોડીક અજમાને પણ અસર કરી છે, થોડાક ઉપર ફૂમકા બાળ્યા છે. એટલે દવા બહુ ભારે હતી એટલે ઉતાવળે આડ્યા, પણ તોય અસર કરી દવાએ. અમુક વખત તો અજમો હવે ઉગેરો છે 3 પોણી વાળ્યા, એટલે અમુક પોણીએ અજમો નીકળે, અમુક પહેલાં પોણીએ નીકળી જાય, એવી રીતે અજમો નીકળેલો છે. 5 વીઘાની અંદર આપણે વાવી નાખ્યો છે ખડ. જો અમુક ચીલ છે, બાકી તો બીજું કોઈ પણ ખડ નથી. આ ચીલ ઉગેલો છે ને અજમો પણ મસ્ત ઉગ્યો છે. જુઓ, આપણે જેટલો વાયો તો એટલો અજમો ઉગી ગયો છે. એટલે આપણે જેટલી આપણે ચપટીમાં મૂક્યો તો એટલે એકે હારે બધી ચપટી નીકળી ગઈ છે. આ અજમાની ખેતી છે. પહેલી વખત અજમો વાવ્યો છે. કોઈ દિવસ જિંદગીની અંદર જે મને વાપરે છે તો ઘરે અજમો કોઈ દિવસ વાવ્યો નથી મારા પપ્પા એમણે, પણ અમે વાવ્યો ખરી. હવે અજમાની ખેતી પહેલી વખત કરી છે. હવે કેટલા દિવસ ઊભો રહેશે ને કેટલા દાડે વાઢવાનું થાય ને કયા મહિનાની અંદર અજમો ફૂલ પાકી જાય એ પણ ખબર નથી, પણ અજમાની ખેતી કરી ખરી, રામ ભરોસે. અજમો મેં સાંભળ્યું છે કે 7 મહિના કમ્પ્લીટ ઊભો રહે અજમો, અધીર કે 4 મહિના 6 મહિના અધીર કે ઊભો રહેશે, કે વૈશાખ મહિનાની અંદર કે વાઢો એવો થઈ જાય એવા સમાચાર છે. આ બાજુ પણ એટલું બધું ખળ બધું બળી ગયું છે. ખળ નાશ થઈ ગયું છે બળીને. આજ રાતે પાણી આવવાનું છે આની અંદર, એટલે આ મેં 2 ભાગ કરી નાખ્યા છે. 1 ભાગ આ બાજુ ને 1 ભાગ આ બાજુ. 3 પોણી વાળી નાખ્યા છે કમ્પ્લીટ. હવે ચોથું પાણી આવેલું છે હવે, એટલે ઉગવામાં થોડોક ફેર પાડે તો એટલે ઉપર 2 વખત પાણી મૂક્યા, એક 3જું પાણી મૂક્યું ને હાલનો 4થું પાણી આવશે. એટલે અજમો થોડોક સારો વિકાસ કરે ને હેલના પાણીએ ખાતર નાખવાનું છે, એટલે થોડોક મોટો થાય ખાતર ખમે એવો, એટલે પછી આપણે ખાતર નાખી દઈશું.
બસ વિડીયોની અંદર આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. થેન્ક યુ મિત્રો.